બાપલિયા, આ છે રાજુભાઈ ને આ છે નિલેશભાઈ, બરાબર? બે ભાઈ લોકોને પ્રેમથી નાસ્તો કરાવે છે અને શું અહીંયા નાસ્તો મળે છે ને આપણે એને વધુ વિગત પૂછીશું, બરાબર? ઓહો, નમસ્કાર દર્શક મિત્રો, આજે હું પહોંચી ગયો છું તમારા માટે એક સરસ મજાની નવીન જગ્યા, એટલે કે મોરબીની બાજુમાં આવેલું લાલપર ગામ. તમે લોકેશન જોઈ રહ્યા છો ડિસ્પ્લે ની અંદર, બરાબર? અને આજે તમે ભજીયા તો ઘણી જગ્યાએ ખાધા છે, કે સમજી લો અને ખાધા હશે કે ભરેલા મરચાના ખાધા હોય, છુંદાના ખાધા હોય, પણ લીલુડી લસણના ભજીયા તમે નહીં ખાધા હોય, કે લસણની કળી વાળા કે મેથી નાખીને જે ભજીયા બનાવે છે ભાઈ, એ જોરદાર ભજીયા બનાવે છે. તો લાલપરની અંદર હું ગમે ત્યારે આવું ને, મારા વાલીડા મારા બાપલિયા પર એનો ટેસ્ટ તો હું કરતો જાઉં છું. તો આજે હું તમને એ જગ્યાએ લઈ જાઉં છું અને કઈ રીતે ભાઈ ભજીયા બનાવે, તો ચાલો મારા વાલીડા, ચાલો. લીલું લસણ, લીલું લસણ આવી છે મારા બાપલિયા, આ પાલક, આ મેથી, કોથમરી, મરચાની કટકી, મરચાની ભટ્ટી. વાહ, બાકી શું વાત છે. લીલા ભજીયા, લીલા ભજીયા. ના ભજીયા ક્યાં કહેવાય છે? આ ફૂલવણી કહેવાય, ફુલવડી કહેવાય, બરાબર. જુનાગઢ ઉપલેટાના પ્રખ્યાત. ઓહો, શું વાત છે મારા વાલીડા બાપલિયા. આ સોડા. ને ઉપલેટાના પ્રખ્યાત છે ભજીયા, બરાબર. આ સોડા નાખ્યો છે, સ્વાદ અનુસાર મીઠું નાખ્યું છે અને હવે એને નાખી દીધો છે ચણાનો લોટ. જે કહેવાય છે ને કે બધી વસ્તુમાં ચણાનો લોટ તો હોય જ છે. ગમે જગ્યાએ વાડીમાં પ્રોગ્રામ તો કે ચણાનો લોટ, બરાબર. કાંઈ પણ ભાઈબંધ દોસ્તાર ભેગા થાય કોઈ કે ચણાનો લોટ, અને આ મિશ્રણ થઈ ગયું છે આપણા ભજીયાનું, બરાબર. અને પછી ગરમ ગરમ જે ભજીયા ઉતરશે અને એનો ટેસ્ટ થશે, અને એ હું તમને કહીશ. અને બાપલિયા, આનો ટેસ્ટ તો બાકી જોરદાર જ છે ને. આ ભાઈ જે મિશ્રણ કરી રહ્યા છે એ જોઈને જ મને એવું લાગે છે કે આને ખાસો એટલે કેવો ટેસ્ટ લાગશે. વાહ બાકી વાહ. તો મારા બાપલિયા, આ જો આપણા માટે ભજીયા ઉતરી ગયા છે, ગરમા ગરમ લીલોડી ભજીયા, ધોરાજી જુનાગઢના પ્રખ્યાત. અને આ ભજીયા તમે ખાઈ જાવ ને એટલે એકવાર તો આવું જ પડે હો મારા બાપલિયા. આપણે અહીંયા શું નાસ્તામાં મળે છે? ભજીયા ફુલવણી બનાવી છે, ચીપ્સ બનાવી છે, સાપડી તાવો બનાવી, પૂરી શાક ગાંઠિયા બનાવી છે, જલેબી છે, લાઈવ ગરમ ગરમ જલેબી મળે છે. ઓહો, મારા બાપલિયા, અહીંયા છે ને બધી પ્રકારનો નાસ્તો જે તમને કીધું કે ચાપડી તાવો છે, બટેકાની ચીપ્સ છે, પૂરી શાક છે, બરાબર, ગાંઠિયા છે, અને આ ફુલવડી ભજીયા કીધા. અને નિલેશભાઈ, આપણો ટાઈમ શું છે અહીંયા? આ ટાઈમ છે સવારે 7 થી 12 વાગ્યા સુધી બપોરના, અને પછી સાંજના 5 થી રાતના 2 વાગ્યા સુધી. ઓહો, મારા વાડીડાઓ, મારા બાપલિયા, આ બાજુ ગમે ત્યારે આવો ને તો ભાઈએ ટાઈમ તમને કીધો છે, બરાબર. એ ટાઈમે ગમે ત્યારે નાસ્તો કરવા પહોંચી જવાનો. કેવું લાલપર બાજુ હાઉસમાં આવું જ ને એમાંય લીલા લસણના ભજીયા, આમાં मजा કાંઈ आया। ઘટે નહીં, એટલી મજા આવે. और मैं ये जो मजा है ખાલી ભજીયા નથી, हिंदुस्तान के हर व्यक्ति को देना જલેબી આપે, ફાફડા આપે, અરે ચિપ્સ આપે, ને એમાંય ચાપડી ઊંધિયું તો ખરું. ફુલવણી ભજીયા વાહ, એનો ટેસ્ટ કેવો છે? બેસ્ટ. લસણ નાખીને પછી લીલું લસણ નાખીને કમ્પ્લીટ મળ્યા, એમાં કઈ ઘટે? ઘટે તો ભાઈ જિંદગી ઘટે, ઈ ભાઈ એમ કે છે. અને આવા લીલુડી ભજીયા ખાવા હોય તો ક્યાં આવવું પડે અહીંયા? આપણા માટે જોઈ લઈએ, આપણે ભાઈએ જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે બધી જ પ્રકારનો નાસ્તો છે. આ લીલુડી ભજીયા છે, બટેકાની ચીપ્સ છે, આ ચાપડી અને બટેકાનું શાક છે, અને હા જલેબી આરે ગાંઠિયા ને ગાંઠિયા આરે જલેબી, ને એની આરે જો આ મરચાં ન હોય તો મજા જ ન આવે. અને હા, સ્પેશિયલ રાજકોટની ચટણી પણ અહીંયા છે, ઓ મારા બાપલિયા. હા, હવે આ ભજીયાનો હું તમને ટેસ્ટ કરીને કહીશ કે કેવો ટેસ્ટ છે. બાકી આ સરસ મજાની ચટણી હારે, વાહ, જોરદાર છે. બાકી ભજીયા તો લીલુડી ભજીયા લસણ વાળા. આ ઓહો, 1 કિલો મરચા, આ 1 કિલો મરચા. અને જે લાલપર ગામની અંદર અમારા નિલેશભાઈ અને રાજુભાઈના ઉમિયા નાસ્તા હાઉસ વાળાના ચર્ચા. બાકી તો કેવું પડે. ઓહો,